ગામડાના કિનારે માટીનું નાનું ઘર, આજુબાજુ સૂકું ખેતર. એક સમયની વાત છે. એક નાનકડા ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. મહેનત છતાં તેનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. ખેડૂત પોતાના ઘરની બાજુમાં એક મરઘીને જુએ છે. એક દિવસ ખેડૂતને તેના ઘર પાસે એક મરઘી મળી. તે મરઘીને તેણે પ્રેમથી રાખી લીધી. ટોપલામાં ચમકતું સોનાનું ઈંડું મૂકે છે. બીજે દિવસે સવારમાં મરઘીએ એક અજોડ ઈંડું મૂક્યું. એ ઈંડું સોનાનું હતું. ખેડૂત સોનાનું ઈંડું હાથમાં લઈને ખુશ થાય છે. ખેડૂત ખૂબ આનંદિત થયો. તેની આંખોમાં આશાની ચમક દેખાઈ. બજારમાં દુકાનદાર સોનાનું ઈંડું જોઈ આશ્ચર્ય પામે છે. ખેડૂતે ઈંડું બજારમાં વેચ્યું અને તેને ઘણા પૈસા મળ્યા. રાત્રે ખેડૂત વિચારોમાં ડૂબેલો. પણ ધીમે ધીમે તેના મનમાં લોભ ઉદ્ભવ્યો. જો મરઘીમાં વધુ સોનાના ઈંડા હોય તો? ખેડૂત દુઃખી મનથી મરઘીને મારી નાખે છે. લોભમાં આવીને ખેડૂતે ખોટો નિર્ણય લીધો. તેણે મરઘીને મારી નાખી. મરઘીમાં કંઈ નથી. ખેડૂત હેરાન. પણ અંદર કંઈ જ નહોતું. ખેડૂત ખાલી હાથ રહી ગયો. ખેડૂત એકલો બેઠો છે, દુઃખી અને પછતાવામાં. ત્યારે તેને પોતાની ભૂલ સમજાઈ, પરંતુ હવે મોડું થઈ ચૂક્યું હતું. ધૂંધળું થતું સોનાનું ઈંડું. અંતિમ દ્રશ્ય. લોભ હંમેશા વિનાશ તરફ લઈ જાય છે.